ગુડ મોર્નિંગ ટુ ઓલ. મારું નામ છે વિશાલ વર્મા, યોર ઇંગ્લિશ ફેકલ્ટી. આજે આપણે સમજીશું સ્ટાન્ડર્ડ 11 એનું ચેપ્ટર 4 રીડ 2 યોગ ફોર હેલ્થ. અચ્છા, યોગ આપણને પહેલેથી ખબર છે. અત્યારે હાલ લેટેસ્ટ જે ટાઈમ ચાલી રહ્યો છે એના એકોર્ડિંગ યોગ વિશે લોકોની સારી એવી મેચ્યોરિટી આવી ગઈ છે. લોકો સારી રીતે અવેર થઈ ગયા છે યોગ માટે અને લોકો સારી રીતે યોગ તરફ વળી રહ્યા છે. ઠીક છે, ઘણા બધા આપણા જે સેલિબ્રિટીઝ છે જેમ કે બાબા રામદેવ, શિલ્પા શેટ્ટી અને એના સિવાય પણ ઘણા બધા સેલિબ્રિટીઝ જે છે એ લોકો આપણને સમજાઈ રહ્યા છે કે યોગ ઇઝ ગુડ ફોર હેલ્થ. ઠીક છે, તો લેસનવાળાને બી ટ્રાય કર્યો છે કે ક્યાંક ને ક્યાંક આપણે સમજીએ કે યોગ ઇઝ ગુડ ફોર હેલ્થ. કદાચ આપણે એનાથી સમજી જઈએ. મેઇનલી યોગ કઈ રીતે કામ કરે છે, આપણી બોડીને કઈ રીતે હેલ્પ કરે છે એના વિશેનું ડિસ્કશન કરેલું છે અને સૂર્ય નમસ્કાર પર વધારે ફોકસ કરેલું છે. સૂર્ય નમસ્કાર બધાએ સાંભળેલું તો હશે. સૂર્ય નમસ્કારના 12 પોઝ હોય છે, મતલબ કે 12 સિચ્યુએશન હોય છે, 12 પોસ્ચર્સ હોય છે. એના એ 12 પોસ્ચર્સ વિશે આપણે સમજવાનું છે, કઈ રીતે કરવાનું હોય છે, કઈ રીતે એ આપણી બોડી પર ફાયદો ઉઠાવે છે, મેન્ટલી, ફિઝિકલી, સ્પિરિચ્યુઅલી, કેમ તે રીતે આપણી બોડી પર એ ફાયદો પહોંચાડે છે એના વિશેનું ડિસ્કશન કરવાનું છે. સો બન્યા રહો વિડીયો સાથે, સમજીએ યોગ ફોર હેલ્થ. અચ્છા, યોગ ઇઝ વન ઓફ ધ મોસ્ટ એન્શિયન્ટ સાયન્સીસ ઓફ ઇન્ડિયા. એન્શિયન્ટનો મતલબ થાય પ્રાચીન. તો યોગ જે છે એ આપણા ઇન્ડિયાનું મતલબ કે ભારતનું બહુ જ જૂનું પ્રાચીન સાયન્સ છે. બહુ જ બધા જે સાયન્સ છે, વિજ્ઞાનો છે, આટલા બધા વિજ્ઞાન, એ વિજ્ઞાનોની અંદરથી યોગ પણ એક બહુ જ પ્રાચીન વિજ્ઞાન છે. ઇટ ઓફર્સ અ ટાઈમ ટ્રસ્ટેડ ટેકનિક ફોર ફિઝિકલ, મેન્ટલ એન્ડ સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ. આ એક ટાઈમ ટ્રસ્ટેડ ટેકનિક છે, મતલબ કે ટાઈમ કન્ઝ્યુમિંગ છે. તમારે એને ટાઈમ આપવો પડે. જેમ આયુર્વેદનું આપણે લાસ્ટ ટાઈમ સમજી લઈએ કે આયુર્વેદને ટાઈમ આપવો પડશે તો જ તમને હીલ કરશે, તો જ તમને લાંબા સમયગાળે એ તમને ફાયદો બતાવશે. તો આ પણ યોગ પણ એક ટાઈમ ટ્રસ્ટેડ ટેકનિક છે. જો તમને એના પર વિશ્વાસ હોય, તમે લાંબા સમય સુધી એના પર બન્યા રહેશો, યોગ કરતા રહેશો, તો તમને ક્યાંક ને ક્યાંક ફિઝિકલી, શારીરિક રીતે, મેન્ટલી, માનસિક રીતે અને સ્પિરિચ્યુઅલી, મતલબ કે આધ્યાત્મિક રીતે તમારું ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક રીતે ડેવલપમેન્ટ જોવા મળશે. તમારો કંઈક ને કંઈક વિકાસ જોવા મળશે. ઠીક છે. ઇટ કોન્સ્ટિટ્યુટ્સ એન ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ ઓફ હ્યુમન લાઈફ. એ જોડી રાખે છે આપણને બહુ જ ઇમ્પોર્ટન્ટ પાસા સાથે, હ્યુમન લાઈફની સાથે. ઇટ મતલબ કે ઇટ, અહીંયા જ્યાં ઇટ વર્ડ યુઝ થશે એ બધી જગ્યાએ યોગની વાત કરવામાં આવેલી છે. તો યોગ જે છે એ બહુ જ એક ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ છે હ્યુમન લાઈફનું, બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ભજવે છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ પાસો છે હ્યુમન લાઈફનો, માણસની લાઈફનો. ઇટ ઇઝ કન્સિડર્ડ ટુ બી અ સાયન્સ એઝ એન્શિયન્ટ એઝ ધ હ્યુમન રેસ. એવું કન્સિડર કરી શકીએ આપણે, એવું કહી શકીએ કે આ એટલું જ જૂનું વિજ્ઞાન છે જેટલું જૂનું એઝ એન્શિયન્ટ એઝ ધ હ્યુમન રેસ. મતલબ કે જ્યારથી માણસનો જન્મ થયો છે ત્યારથી યોગ ચાલતો આવ્યો છે એવું આપણે કહીએ તો પણ ચાલે. એ એટલું જૂનું છે, એટલું પ્રાચીન છે. યોગની જે વિદ્યા છે એટલી જૂની છે, એટલી પ્રાચીન છે કે જ્યારથી માણસ જન્મ્યો હશે ત્યારથી યોગ કરતો હશે, અથવા તો યોગની પ્રથા, યોગની જે વિજ્ઞાન છે એ ત્યારનું ચાલતો આવતો છે. યોગ હેઝ કેપેસિટી ટુ બ્રિંગ અબાઉટ ફંડામેન્ટલ ટ્રાન્સફોર્મેશન ઇન ધ ઇન્ડિવિજ્યુઅલ. યોગની અંદર એવી ક્ષમતા છે, એની અંદર એવી કેપેસિટી છે ટુ બ્રિંગ અબાઉટ ફંડામેન્ટલ ટ્રાન્સફોર્મેશન, મતલબ કે મૂળભૂત બદલાવ કરવા. કોઈ માણસની અંદર મૂળભૂત બદલાવ કરવા હોય તો યોગ તમે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઠીક છે. તો ઘણી જગ્યાએ તમે એક્ઝામ્પલ્સ પણ સાંભળેલા છે કે આ માણસે યોગ કરવાથી એનો જે હેન્ડીકેપ હતો એ ઠીક થઈ ગયો, અથવા તો કોઈ ડિપ્રેશનમાં હતો તો કોઈ માણસ યોગ કરવાથી ઠીક થઈ ગયો. તો ઇન્ડિવિજ્યુઅલી ફંડામેન્ટલ મતલબ કે તમારી બોડીના જે મૂળભૂત હશે, મૂળભૂત મતલબ કે જે એકદમ ડેપ્થમાં જઈને તમારી અંદર બદલાવ લાવી શકે છે, એટલી તાકાત, એટલી ક્ષમતા છે યોગની અંદર. યોગ ઇઝ હોલિસ્ટિક એક્સરસાઇઝ દેટ પ્રોવાઇડ્સ ફિઝિકલ, મેન્ટલ એઝ વેલ એઝ સ્પિરિચ્યુઅલ બેનિફિટ્સ. યોગ એક સર્વાંગી એક્સરસાઇઝ છે, સર્વાંગી કસરત છે. એ તમને ફિઝિકલી, શારીરિક રીતે, મેન્ટલી, માનસિક રીતે અને સ્પિરિચ્યુઅલી બેનિફિટ્સ આપશે, ફાયદો પહોંચાડશે. ઇટ પ્રોવાઇડ્સ વર્કઆઉટ્સ ફોર ધ મસલ્સ. એ આપણા સ્નાયુઓ માટે કસરત પૂરી પાડે છે. ઇટ ઓલ્સો બેનિફિટ્સ જોઇન્ટ્સ, લિગામેન્ટ્સ એન્ડ સ્કેલેટલ સિસ્ટમ બાય ઇમ્પ્રુવિંગ ફ્લેક્સિબિલિટી એન્ડ બેલેન્સ. ઇટ ઓલ્સો બેનિફિટ્સ મતલબ કે ફાયદો પહોંચાડે છે કોને જોઇન્ટ્સને, મતલબ કે આપણા જોઇન્ટ્સ જ્યાં આપણા, જેમ કે અહીંયા આ હાથથી આ હાથ,
આ જે પાર્ટ્સ છે મતલબ કે આ બોન્સથી આ બોન્ડ જે છે ત્યાં વચ્ચે એક જોઈન્ટ મારેલો છે, એ આપણે જોઈન્ટને હેલ્પ કરે છે, એને બેનિફિટ પહોંચાડે છે, લિગામેન્ટ્સને બેનિફિટ પહોંચાડે છે. એના સિવાય સ્કેલેટલ સિસ્ટમ મતલબ કે આપણા જે બોન્સ હોય છે, આખી જે અંદરનું જે કંકાલની જે સિસ્ટમ હોય છે પૂરેપૂરી, એની ફ્લેક્સિબિલિટી અને એને બેલેન્સમાં પણ વધારો કરે છે. ઇટ ઇઝ ગુડ ફોર હાર્ટ એન્ડ સ્ટિમ્યુલેટ્સ ધ કાર્ડિયોવેસ્ક્યુલર સિસ્ટમ. એ આપણા હાર્ટ માટે, આપણા હૃદય માટે પણ બહુ જ સારું છે. એન્ડ ઇટ સ્ટિમ્યુલેટ્સ ધ સ્ટિમ્યુલેટ્સ મતલબ કે એનો પણ સુધારો કરે છે. કાર્ડિયોવેસ્ક્યુલર સિસ્ટમ મતલબ કે રુધિરાભિષણ તંત્ર, રુધિર મતલબ કે લોહીનું બ્લડ સર્ક્યુલેશનનું જે આખું સિસ્ટમ છે એને પણ ઇમ્પ્રૂવ કરે છે, એને પણ એની અંદર પણ સુધારો કરે છે. ઇટ ઓક્સિજનેટ્સ ધ બ્લડ એન્ડ હેલ્પ સ્ટ્રેન્થન ધ હાર્ટ. એ બ્લડની અંદર બહુ જ સારી રીતે ઓક્સિજન પહોંચાડે છે, જેને કારણે આપણા હાર્ટની મજબૂતી વધે છે. હાર્ટની મજબૂતી વધે છે મતલબ કે આપણે હાર્ટ થોડુંક પાવરફુલ થાય છે. ઠીક છે, તો યોગ ચારે બાજુથી કઈ રીતે ઇમ્પોર્ટન્ટ છે પહેલાં એ સમજાવેલું છે. સમજીએ આગળ નેક્સ્ટ સ્લાઇડમાં શું કહેવા માંગે છે. ઇટ ઇઝ ગુડ ફોર ધ ડાયજેસ્ટિવ સિસ્ટમ. ડાયજેસ્ટિવ સિસ્ટમ મતલબ કે પાચનતંત્ર, પાચન ક્રિયા માટે પણ સારું છે. નર્વ સિસ્ટમ મતલબ કે આપણી જે નસોની જે સિસ્ટમ હોય છે આખી એના માટે પણ સારું છે. એન્ડ સપોર્ટ ધ રેસ્પિરેટરી સિસ્ટમ, અને શ્વાસોચ્છ્વાસની જે સિસ્ટમ હોય છે આપણે એને પણ સપોર્ટ કરે છે. તો કંઈ બાકી જ નહીં રહ્યું. રુધિરાભિષણ તંત્ર આવી ગયું, પાચન ક્રિયા તંત્ર આવી ગયું, રેસ્પિરેટરી સિસ્ટમ આવી ગઈ, જે તમે શ્વસન તંત્ર, જેટલા પણ તંત્ર તમે લગભગ 10th સ્ટાન્ડર્ડની અંદર ભણ્યા હશે એ બધા તંત્રોને આ સપોર્ટ કરે છે અથવા તો એને ઇમ્પ્રૂવ કરે છે, એમાં ફાયદો પહોંચાડે છે. It enables the various endocranial glands to function properly and reduces tension and anxiety. Endocrinial ગ્લેન્ડનો મતલબ છે કે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ. અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ છે એની પણ ઇનેબલ કરે છે, મતલબ કે એની અંદરથી પણ જે ગ્રંથિની અંદરથી જે સ્ત્રાવ જે ટાઈમ ટુ ટાઈમ થવો જોઈએ એને પણ ફેવર કરે છે, મતલબ કે એને પણ હેલ્પ પહોંચાડે છે, એને ઇમ્પ્રૂવ કરે છે, ફંક્શન પ્રોપરલી ફંક્શન કરે એના માટે. એન્ડ રિડ્યુસીસ ટેન્શન, એની સાથે સાથે ટેન્શન પણ રિડ્યુસ કરે છે અને એન્ઝાયટી પણ રિડ્યુસ કરે છે. ઇફ યુ સફર ફ્રોમ ઇન્સોમેનિયા, યોગ વિલ હેલ્પ યુ ટુ સ્લીપ વેલ. અને જો તમને ઇન્સોમેનિયામાંથી પીડાઈ રહ્યા છો, ઇન્સોમેનિયાનો મતલબ છે કે તમને રાત્રે ઊંઘ ના આવી, કોઈ પણ ટાઈમે મતલબ કે ઊંઘ ના આવી, એ બીમારી, એને એક બીમારી જ કહી શકાય કે તમે 2-3 વાગ્યા સુધી ઉલ્લુની જેમ, કુવડની જેમ જાગતા રહો, તમે ઊંઘ જ ના આવતી, ફોન મચેડતા હોય કે ગમે તે કરતા હોય, પણ એ એક બીમારી છે ક્યાંક ને ક્યાંક. તો જો તમને એ બીમારી હોય તો યોગ પણ એમાં પણ તમને હેલ્પ કરશે, તમને સારી રીતે ઊંઘ પહોંચાડશે, સારી રીતે ઊંઘાડશે તમને. Thus યોગ ઇઝ યુઝફુલ ઇન મેની સાયકોફિઝિકલ એલિમેન્ટ્સ. ઠીક છે, તો યોગ આ રીતે બહુ જ માનસિક, શારીરિક બધી બીમારીઓ, એલિમેન્ટ્સ મતલબ કે બીમારી, તો બધી જ માનસિક બીમારી હોય કે કોઈ પણ શારીરિક બીમારી હોય, બધી જગ્યાએ તમને ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક રીતે ફાયદો પહોંચાડે છે. ઠીક છે. સૂર્ય નમસ્કાર ઇઝ એન એન્શિયન્ટ ફોર્મ ઓફ યોગ. સૂર્ય નમસ્કાર એ બહુ જ એક પ્રાચીન ફોર્મ ઓફ યોગ છે, યોગનો એક પ્રકાર છે સૂર્ય નમસ્કાર. ધીસ ફોર્મ ઓફ યોગ ઇઝ કમ્પ્લીટ મેડિટેટિવ ટેકનિક. યોગની આ જે પ્રકાર છે, ફોર્મનો મતલબ છે એ પ્રકાર, યોગનો આ જે પ્રકાર છે એ કમ્પ્લીટલી મેડિટેટિવ ટેકનિક છે, મતલબ કે ધ્યાન કરવાની પદ્ધતિ છે. કોઈ પણ યોગ જ્યારે સૂર્ય નમસ્કાર કરતા હોય ત્યારે એની અંદર તમારે ધ્યાન કરવું જરૂરી છે, મતલબ કે તમારે આંખો બંધ કરીને તમારા મગજને શાંત કરવું જરૂરી છે, ધ્યાન કરવું જરૂરી છે. તો સૂર્ય નમસ્કાર પણ એના પર જ ફોકસ કરે છે. ઇટ ઇન્ક્લુડ્સ આસન્સ એન્ડ પ્રાણાયામ. એની અંદર શું આવે છે, તો બહુ બધા આસનો આવે છે, એની અંદર બહુ બધા પ્રાણાયામ્સ આવે છે. ઇટ ઇઝ અ કોમ્બિનેશન ઓફ 12 ડિફરન્ટ પોસ્ચર્સ ફોલોડ ઇન અ પર્ટિક્યુલર સિક્વન્સ વિથ અ સ્પેસિફિક બ્રીથિંગ પેટર્ન. આની અંદર 12 ડિફરન્ટ પોસ્ચર્સ, મતલબ કે 12 અલગ અલગ મુદ્રાઓ આવેલી છે જે આપણે સમજવાના છીએ. ઇટ હેલ્પ્સ, જે આપણને એને પર્ટિક્યુલર સિક્વન્સની અંદર એને ફોલો કરવાનું. એવું નહીં કે 12મા નંબરની પહેલાં કરીએ, 5મા નંબરની બીજે, 6ઠ્ઠા નંબરની ત્રીજા નંબરની, એવું નહીં. જે સિક્વન્સમાં કહેવામાં આવેલું છે અથવા તો જે સિક્વન્સ એની જરૂરી છે એ જ સિક્વન્સમાં તમારે પણ કરવાનું છે. ઠીક છે. ઇટ અ પર્ટિક્યુલર સિક્વન્સ વિથ અ સ્પેસિફિક બ્રીથિંગ પેટર્ન. અને એની પણ બ્રીથિંગ પેટર્ન હોય છે કે ક્યારે શ્વાસ અંદર લેવો, ક્યારે શ્વાસ બહાર છોડવો, એ બ્રીથિંગ પેટર્ન પણ સમજવી જરૂરી છે. ઇટ હેલ્પ્સ એન ઇન્ડિવિજ્યુઅલ ટુ વાઇટલાઇઝ એન્ડ અનબ્લોક્સ ધ હોલ સિસ્ટમ. એ ઇન્ડિવિજ્યુઅલી તમને મજબૂત બનાવે છે અને તમારી પૂરેપૂરી જે હોલ સિસ્ટમ હોય છે એને અનબ્લોક કરી દે છે. ઇટ રિડ્યુસીસ ફેટ ફ્રોમ ઓલમોસ્ટ ઓલ પાર્ટ્સ ઓફ ધ બોડી એઝ ઇટ સ્ટ્રેચિસ એન્ડ ટોન્સ ઇચ એન્ડ એવરી મસલ.
એ તમારું ફેટ પણ રિડ્યુસ કરે છે, મોટાપો પણ રિડ્યુસ કરે છે. દરેક પાર્ટ બોડીના દરેક પાર્ટની અંદરથી ફેટ દૂર કરે છે. એવું જરૂરી નથી કે ખાલી સ્ટમકનો જે એબ્ડોમિનનો પાર્ટ છે, પેટનો જે ભાગ છે એની અંદરથી જ ફેટ દૂર કરશે. તમારી બોડી પર ક્યાંય પણ જો કોઈ ફેટ જોવા મળે છે તો દરેક ફેટ એ રિડ્યુસ કરવાની તાકાત ધરાવે છે. એનામાં એટલી ક્ષમતા છે. અને દરેક તમારા બોડીના જે સ્નાયુઓ છે એને ટોન્સનો મતલબ છે મજબૂત કરવાની પણ એનામાં તાકાત છે. તો હવે સૂર્ય નમસ્કાર કઈ રીતે થાય છે એના વિશેની ડિસ્કશન કરવાની છે. હાઉ ટુ પ્રેક્ટિસ સૂર્ય નમસ્કાર. સૂર્ય નમસ્કાર કઈ રીતે કરી શકો છો તમે? તો દેર આર 12 પોસ્ચર્સ ઓર પોઝિશન ઇન સૂર્ય નમસ્કાર. 12 પોઝિશન છે સૂર્ય નમસ્કારની. ધ બેનિફિટ્સ આર ડિસ્ક્રાઇબ્ડ ઇન ધ બ્રેકેટ્સ, અને એના જે બેનિફિટ્સ છે એ નીચે બ્રેકેટની અંદર ડિસ્ક્રાઇબ કરેલા છે. તો સૌથી પહેલી પોઝિશનની વાત કરીએ, સ્ટેન્ડ વિથ યોર ફીટ ટુગેધર એન્ડ પામ્સ ફોલ્ડેડ ઇન ફ્રન્ટ ઓફ યોર ચેસ્ટ, ક્લોઝ યોર આઈઝ પ્રોપરલી. સ્ટેન્ડ વિથ યોર ફીટ ટુગેધર મતલબ કે તમારા પગ નીચે જે પેલા બેન કરી રહ્યા છે એવું જ કંઈક કરવાનું છે. તમારા જે પગ જે છે એ ક્લોઝલી ફીટ ટુગેધર મતલબ કે તમારા પગને જોડે રાખો. એન્ડ પામ્સ ફોલ્ડેડ ઇન ફ્રન્ટ ઓફ યોર ચેસ્ટ, અને તમારા હાથ આ રીતે ફોલ્ડ કરીને એને ચેસ્ટની પાસે રાખવાના છે. ઇન ફ્રન્ટ ઓફ યોર ચેસ્ટ, ચેસ્ટની સામે રાખવાના છે. એન્ડ ક્લોઝ યોર આઈઝ પ્રોપરલી, એટલે તમારી આંખોને પ્રોપરલી બંધ કરો. પ્રોપરલી બંધ કરવો મતલબ કે શાંતિથી બંધ કરો. આમ કંઈ જબરદસ્તી આંખોને બંધ કરવાની જરૂર નથી. ઠીક છે. હવે આ જે નીચે મુદ્રા બતાવેલી છે, નીચે જે પોસ્ચર બતાવેલું છે એ રીતનું જ કરવાનું છે. પહેલી પોઝિશન એ રીતે છે સૂર્ય નમસ્કારની. હવે એ વસ્તુથી ફાયદો કયો થાય છે એ સમજીએ. જે બ્રેકેટમાં લખેલું છે, પ્રમોટ્સ બેલેન્સ આપે છે તમારી બોડીને. માનસિક મતલબ કે મેન્ટલી અને ફિઝિકલી તમારા બોડીની અંદર એક બેલેન્સ ક્રિએટ થઈ જશે. સ્ટિમ્યુલેટ્સ ધ રેસ્પિરેટરી સિસ્ટમ, તમારી રેસ્પિરેટરી સિસ્ટમને ઇમ્પ્રૂવ કરે છે. એક્સરસાઇઝ શોલ્ડર, બેક એન્ડ નેક મસલ્સ, મતલબ કે તમારા શોલ્ડર્સ, ખભાના જે મસલ્સ હોય અથવા તો તમારી જે બેકના મસલ્સ હોય અથવા તો તમારા નેકના મસલ્સ હોય એને પણ એક્સરસાઇઝ આપે છે, એને પણ કસરત આપે છે. કશું કરવાનું નથી, ખાલી બસ આમ હાથ જોડીને ઊભું રહેવાનું, બે પગ ભેગા કરી. બહુ સારી વસ્તુ કહેવાય. એટલો બધો ફાયદો જો પહોંચતો હોય આજથી જ ચાલુ કરો. ઓકે, સેકન્ડ, raise your arms over your head and shoulders with the palms touching each other and biceps touching your ears. Stretch your abdomen as much as possible and lean backward. Raise your arms મતલબ કે તમારા હાથ ઊંચા કરો. over your head મતલબ કે તમારા માથાથી પણ ઉપર લઈ જાઓ. and shoulders with the palms touching each other મતલબ કે તમારી પામ્સ મતલબ કે આ જે ભાગ છે એને પામ કહેવાય, એને ભેગા કરો. ટચિંગ ઈચ અધર, એમને ભેગા કરો, એકબીજાને ટચ કરતા હોય એ રીતે. એન્ડ બાયસેપ્સ ટચિંગ યોર ઇયર. બાયસેપ્સનો જે મતલબ છે આ જે પાર્ટ છે તમારો એને બાયસેપ્સ કહેવામાં આવે. તો એ બાયસેપ્સ જે તમારા છે એ ઇયરને ટચ કરવા જોઈએ. એ રીતના ઊભું રહેવાનું છે. ઠીક છે. એ રીતના હાથ ઊંચા કરવાના છે કે તમારા જે બાયસેપ્સ હશે મતલબ કે આ જે પાર્ટ છે એ તમારા કાનને ટચ કરવો જોઈએ. એન્ડ સ્ટ્રેચ યોર એબ્ડોમેન મતલબ કે તમારું પેટને જેટલો ખેંચાવો, જેટલો તણાવ તમે સહન કરી શકતા એટલો સ્ટ્રેચ કરી દો. એન્ડ એઝ મચ એઝ પોસિબલ એન્ડ લીન બેકવર્ડ, અને બેકવર્ડ સાઈડ પર લીન થાવ મતલબ કે ઝૂકો. જેમ કે નીચે બેને કરેલું છે કે એ આ જ પોઝિશનમાં છે કે જેટલું તમારાથી પોસિબલ હોય એટલું લીન થાવ બેકવર્ડ સાઈડ. જેટલું તમારા પેટ ઉપર ખેંચાણ આવે એટલું ખેંચાણ લાવો. ઠીક છે. એ જોઈ શકાય છે આપણે કે એમના બાયસેપ્સ જે છે એ ઇયર પર ટચ કરી રહ્યા છે. આ વસ્તુથી શું ફાયદો થશે? તો ઇટ પ્રમોટ્સ બેલેન્સ પ્રમોટ કરે છે. પ્રમોટ્સ ડાયજેશન, પાચનતંત્રને સુધારો કરે છે. એક્સરસાઇઝ આર્મ્સ એન્ડ શોલ્ડર્સ મસલ્સ. આર્મ્સ મતલબ કે હાથના અને શોલ્ડરના મસલ્સને એક્સરસાઇઝ આપે છે, કસરત આપે છે. ટર્ન્સ ધ સ્પાઇન, તમારી જે સ્પાઇન કરોડરજ્જુ જે છે એને મજબૂત કરે છે. એન્ડ પ્રમોટ્સ ફ્લેક્સિબિલિટી એન્ડ બેક એન્ડ હિપ્સ, અને તમારા જે કુલા છે એને પણ ફ્લેક્સિબિલિટી આપે છે. ઠીક છે. તો આટલું કામ, આટલો ફાયદો પહોંચાડે છે આ પોસ્ચર, જે તમે કરતા જ હશો. સવારે વહેલા ઉઠીને સૌથી પહેલાં આમ જ કરતા હશો. એ જ કરવાનું છે, બસ ખાલી થોડાક વધારે સારા વેમાં કરવાનું છે. બેન્ડ ફોરવર્ડ એન્ડ પ્લેસ યોર પામ્સ એટ ધ સાઇડ ઓફ યોર ફીટ. ટચ યોર ની વિથ ફોરહેડ એન્ડ એક્સેલ ડીપલી. બેન્ડ ફોરવર્ડ મતલબ કે આગળની તરફ ઝૂકો. એન્ડ પ્લેસ યોર પામ્સ એટ ધ સાઇડ ઓફ યોર ફીટ મતલબ કે તમારા ફીટની સાઈડમાં. અચ્છા, આની અંદર તો ફીટની નીચે નાખી દીધા છે, પણ તમારી સાઈડમાં મૂકવો હોય તો પણ ચાલે. ટચ યોર ની વિથ ફોરહેડ મતલબ કે તમારું જે માથું છે, તમારું જે કપાળ જે છે એ કપાળ તમારું નીને અડવું જોઈએ, મતલબ કોણીને અડવું જોઈએ,
ઢીંચણને અડવું જોઈએ, સોરી કોણીને નહીં, તમારી ઢીંચણને અડવું જોઈએ. એન્ડ એક્સેલ ડીપલી અહીંયા થોડીક કંઈક પેઇન્ટિંગ મિસ્ટેક હોવી જોઈએ કે ગમે તે હોવું જોઈએ. એક્સેલ ડીપલી, એક્સેલનો મતલબ છે કે શ્વાસ બહાર કાઢવો. હવે શ્વાસ પણ ડીપલી કઈ રીતે બહાર કાઢજે, એવું તો કરવાનું નથી. ઇન્હેલ ડીપલી હોઈ શકે છે, ઠીક છે. તો ઇન્હેલ ડીપલી કરવાનું હોઈ શકે અહીંયા, મે બી કંઈ નહીં, વોટેવર. પ્રમોટ્સ ફાયદો શું થાય છે એનાથી? તો ઇટ પ્રમોટ્સ બ્લડ સર્ક્યુલેશન. તમારા અંદરનું જે બ્લડ સર્ક્યુલેશન હશે એને પ્રમોટ કરે છે. તમારે એબડોમિનલ ટેક્સ જે હશે, મતલબ કે તમારો જે પેટનો જે પોર્શન હશે એ પોર્શનને ટાઈટ કરે છે અથવા તો એને મજબૂતી આપે છે. સ્ટ્રેચિસ બેક એન્ડ લેગ મસલ્સ, તમારા બેક અને લેગના મસલ્સને સ્ટ્રેચ પૂરું પાડે છે. સ્ટિમ્યુલેટ્સ સ્પાઇનલ નર્વ્સ, મતલબ કે કરોડરજ્જુની જે નર્વ્સ હોય છે એની જે નસો હોય છે એ બધી સ્ટિમ્યુલેટ થઈ જાય છે, ખુલી જાય છે, તો એનો ફાયદો પહોંચાડે છે. એન્ડ સ્ટિમ્યુલેટ્સ લિમ્ફેટિક સિસ્ટમનો મતલબ છે લસિકા તંત્ર. 10th એના વિશે સાયન્સમાં તમે ભણી ગયા છો, તો હું એના વિશે કંઈ કહેવાનું ઠીક નથી સમજી ગયા. બટ આ રીતનો ક્વેશ્ચન છે જે નીચે બેને કરેલો છે, તમારે કંઈક આ રીતનું ક્વેશ્ચન કરવાનું છે. 3rd નંબર પર કમ્પલસરી, 3rd નંબર પર, ઠીક છે. 4th નંબર પર take one leg back and place other leg in front of with palms firm on the ground, raise your hand and inhale. તો આ રીતનું કંઈક કરવાનું છે. એક પગ પાછળ રાખો, એક પગ આગળ રાખો અને તમારા જે પામ્સ છે, તમારા જે હથેળીઓ છે એ બીજા જે આગળનો પગ છે એ આગળના પગની જોડે રાખો ગ્રાઉન્ડ ઉપર. એન્ડ રેઝ યોર હેન્ડ, તમારું માથું ઊંચું કરો એન્ડ ઇન્હેલ, અને શ્વાસ લો. આ વસ્તુથી શું તો ફાયદો થશે? ઇટ એક્સરસાઇઝ સ્પાઇનને મતલબ કે તમારા કરોડરજ્જુને કંઈક કસરત પહોંચાડશે. સ્ટ્રેન્થન્સ હેન્ડ એન્ડ રિસ્ટ મસલ્સ, અને તમારા જે હાથ અને કાંડું, રિસ્ટ મતલબ કે આ જે કાંડું છે જે ઉપરનો પોર્શન, એ કાંડાની મજબૂતાઈ પૂરી પાડશે, એને સ્ટ્રેન્થ કરશે, મતલબ કે એને સ્ટ્રોંગ કરશે. તો આ રીતનો કંઈક નીચે બતાવેલો છે, બેને કરેલો છે, એ રીતનો પોસ્ચર કરવાનો છે. તો તમારા પામ્સ જે હશે એ પામ્સને ટચ કરવાનું છે. આગળનો જે પગ હશે એ આગળનો પગની જોડે તમારે પામ રાખવાના છે, અને બાકીનો જે પાછળનો પગ હશે એ પાછળની સાઈડ રાખવાનો છે, બેકવર્ડ સાઈડ રાખવાનો છે, ઠીક છે. નેક્સ્ટ, bring the leg that was in front next to the other one and keep the hips off the floor with both your hands supporting the body in a push-up position and exhale. Bring the leg that was in front next to the other one, મતલબ કે તમારા એકબીજાની જોડે રાખો, એકબીજાની પાસે રાખો પગને. એન્ડ કીપ ધ હિપ્સ ઓફ ધ ફ્લોર, મતલબ કે તમારા જે હિપ્સ છે, જે કુલા છે, એને ફ્લોરથી ઉપર રાખો. વિથ બોથ યોર હેન્ડ્સ, અને તમારા હેન્ડ્સ ઉપર ઊભા થઈ જાય. સપોર્ટિંગ ધ બોડી, આખી બોડી જે પુશઅપ કરતા હોય એ રીતની આખી બોડીને ઊભી કરી નાખો, જેમ નીચે બેને કરેલું છે એ રીતની પોઝિશનમાં આવી જાઓ. એન્ડ એક્ઝેલ, મતલબ કે શ્વાસ છોડો. શું ફાયદો થશે? સ્ટિમ્યુલેટ્સ બ્લડ સર્ક્યુલેશનમાં સુધારો કરશે. સ્ટ્રેન્થન્સ હાર્ટ્સ, હૃદય મજબૂત કરશે. સ્ટ્રેન્થન્સ રિસ્ટ એન્ડ આર્મ મસલ્સ, જે હમણાં કીધું એ. રિલીવ્સ નેક્સ એન્ડ શોલ્ડર ટેન્શન, તમારું જે નેક અને શોલ્ડરનું જે ટેન્શન હશે એની અંદર જો કોઈ તણાવ ઉત્પન્ન થતો હશે, ઘણી વખત કોઈ ન શક્તિ જાય તો ઘણી વખત આમાં કરવું પડતું હશે, એ વસ્તુ ત્યારે નહીં કરવું પડશે જો આ પોઝિશન કરશું સૂર્ય નમસ્કારની 5મા નંબરની. તો નેક્સ્ટ, lower your knees, chest and forehead with your palms firmly on the ground next to your chest and elbows bent upwards. Hold your breath here. Lower your knees, મતલબ કે તમારી તમારા જે ઢીંચણ છે એને જમીને અડાડી દો. ચેસ્ટને પણ અડાડી દો. એન્ડ ફોરહેડને પણ અડાડી દો. વિથ યોર પામ્સ ફર્મલી ઓન ધ ગ્રાઉન્ડ, અને તમારે પામ્સને પણ અડાડી દો, ગ્રાઉન્ડેડ કરી દો એને પણ. નેક્સ્ટ ટુ યોર ચેસ્ટ, મતલબ કે તમારા જે પામ્સ છે, તમારી જે હથેળીઓ છે એને ચેસ્ટની બાજુમાં મૂકી દો, ઠીક છે, જેમ નીચે બેને કરેલું છે એ રીતનું પોઝિશન. એન્ડ એલ્બોઝ બેન્ટ અપવર્ડ, અને જો તમારા જે ખભા છે, તમારી જે એલ્બો હશે એ ઉપરની સાઈડે બેન્ટ થવી જોઈએ. એન્ડ હોલ્ડ યોર બ્રીથ હિયર, અને તમારો જે બ્રીથ છે ત્યાં શ્વાસ જે છે તમારો એ અહીંયા રોકી રાખો. આ વસ્તુથી ફાયદો શું થશે? તો સ્ટ્રેન્થન્સ લેગ એન્ડ આર્મ મસલ્સ, આ વસ્તુથી તમારા લેગ અને આર્મના મસલ્સ સ્ટ્રોંગ થશે. ઇન્ક્રીઝિસ ફ્લેક્સિબિલિટી ઇન નેક એન્ડ શોલ્ડર્સ, નેક અને શોલ્ડર્સની ફ્લેક્સિબિલિટી વધશે. સ્ટ્રેચિસ આર્મ્સ, શોલ્ડર, નેક એન્ડ બેક મસલ,
આ બધી વસ્તુની જે મસલ્સ છે, શોલ્ડર, નેક, બેક એન્ડ આર્મ્સના જે મસલ્સ છે એને સ્ટ્રેચ કરશે. એક્સરસાઇઝીસ બેક મસલ્સ, મતલબ કે તમારી બેક મસલ્સને પણ કસરત પૂરી પાડશે. એન્ડ રિલીઝિસ ટેન્શન ઇન નેક એન્ડ શોલ્ડર. જે આગળ જોઈએ કે ગરદન અને શોલ્ડરના કોઈ ટેન્શન હશે, તણાવ ઉત્પન્ન થતો હશે તો એને પણ રિલીઝ કરશે. નેક્સ્ટ ફાયદો લગભગ બધાથી એક જ થતો હશે, એટલે એની અંદર કે બહુ ડીપલી જવાની જરૂર નથી. પોઝિશન જ સમજવી જરૂરી છે. લોઅર યોર વેસ્ટ, મતલબ કે તમારી વેસ્ટને લોઅર કરો. એન્ડ રેઝ યોર અપર બોડી, અને બાકીનું જે આગળનું બોડી હોય, વેસ્ટ મતલબ કે કમર, ઠીક છે, તો તમારી કમર જે છે એને નીચે લઈ જાઓ. એન્ડ રેઝ યોર અપર બોડી, અને એની આગળનું જેટલું બી બોડી હોય એને ઉપરની તરફ લઈ જાઓ. લુક અપવર્ડ, ઉપરની તરફ જુઓ. એન્ડ કીપ યોર આર્મ સ્ટ્રેટ, અને તમારા જે હાથ છે એને સ્ટ્રેટ રાખો. દેન ઇનહેલ એટ અ સ્લો પેસ, અને ધીરે ધીરે શ્વાસ લો. સ્ટિમ્યુલેટ્સ, ફાયદો શું થાય છે? સ્ટિમ્યુલેટ્સ સર્ક્યુલેશન ટુ એબડોમિનલ ઓર્ગન્સ. તમારી પેટની અંદરના જે ઓર્ગન્સ હશે નાના, એની અંદર સર્ક્યુલેશન બહુ સારી રીતે થશે. ટોન્સ ડાયજેસ્ટિવ ટ્રેક્ટ, મતલબ કે તમારો જે પાચન તંત્રનો રસ્તો હશે એને મજબૂત કરશે. સ્ટ્રેચિસ અપર એન્ડ લોઅર બોડીને સ્ટ્રેચ મળશે આનાથી. પ્રમોટ્સ ફ્લેક્સિબિલિટી ઇન ધ બેક એન્ડ સ્ટિમ્યુલેટ્સ નર્વ્સ એન્ડ સ્પાઇન. બેકને ફ્લેક્સિબિલિટી મળશે, અને સાથે સાથે નર્વ્સ, જે તમારી સ્પાઇનની નર્વ્સ હશે એને પણ સ્ટિમ્યુલેટ કરશે, એને પણ ઇમ્પ્રૂવ કરશે. નેક્સ્ટ પોઝિશન તો તમે જોઈ લીધી જશે. 8મા નંબરની પોઝિશન કંઈક આ રીતની છે, સમજીએ શું કહેવા માગે છે. રેઝ યોર હિપ્સ પર કરો. બ્રિંગ યોર હેડ ટુ ધ ફ્લોર તરફ તમારું માથું લઈ જાઓ. વિથ આઈઝ ઓન ધ નેવેલ એન્ડ હીલ ઓન ધ ફ્લોર. તમારી આઈઝ નેવેલ મતલબ કે નીચેની તરફ હોવી જોઈએ, એન્ડ હીલ ઓન ધ ફ્લોર. The position will exactly look like inverted V, then exhale. Position look like inverted V. Inverted V મતલબ કે V આ રીતનો હોય. જો તમે કદાચ આ લેડીને જોઈ રહ્યા હોય, આ બેનને જોઈ રહ્યા હોય, તો આ રીતની કંઈક પોઝિશન બની રહી છે, ઠીક છે. તો ઇન્વર્ટેડ V જેવી કંઈક પોઝિશન બનશે. આવું થઈ જાય એટલે પછી ઇનહેલ એક્સેલ કરો, મતલબ કે શ્વાસ છોડો, બહાર લો, અંદર લો. ફાયદો શું થાય છે? સ્ટિમ્યુલેટ્સ બ્લડ સર્ક્યુલેશનને સુધારો કરે છે. સ્ટ્રેન્થન ધ હાર્ટને સ્ટ્રેન્થ કરે છે. રિસ્ટ એન્ડ આર્મ મસલ્સ તમારા સ્ટ્રેન્થ થાય છે. રિલીવ્સ નેક એન્ડ શોલ્ડર ટેન્શન, એટલે શોલ્ડર અને નેકનું ટેન્શન જે હતું એ રિલીવ કરે છે. 8મા નંબરની પોઝિશન શોલ્ડર. 9મા નંબરની 9 અને 10 જોડે વાત કરીએ. ઇન ધીસ સ્ટેપ, જે ફર્સ્ટ ઇમેજ છે 9th નંબરની છે, 10th નંબરની જે છે એ 2nd નંબરની. ઇન ધીસ સ્ટેપ ધ પોસ્ચર ઇઝ સેમ એઝ ધ 4th સ્ટેપ એન્ડ ઇનહેલ. 9th નંબરની અંદર શું કરવાનું છે? જે 4th સ્ટેપ કરેલો તમે સૌથી પહેલાં એને જ રિપીટ કરવાનો છે, ઇનહેલ કરવાનું છે. આ જ વસ્તુથી ફાયદો શું થશે? એક્સરસાઇઝ કરશો તો સ્પાઇનને મતલબ કે કરોડરજ્જુને કસરત પહોંચશે. સ્ટ્રેન્થ કરશે હેન્ડ એન્ડ રિસ્ટ મસલ્સને, તમારા જે એને તાકાત આપશે. એના પછી ઇન ધીસ સ્ટેપ ધ પોસ્ચર ઇઝ ધ સેમ એઝ ધ 3rd સ્ટેપ એન્ડ એક્સેલ. ઇન ધીસ સ્ટેપ ધ પોસ્ચર ઇઝ સેમ એઝ ધ 3rd સ્ટેપ એન્ડ એક્સેલ. મતલબ કે 3rd સ્ટેપ જે રીતનો કરેલો, 10મા નંબર પણ એ જ વસ્તુ કરવાની છે, ઠીક છે, અને એક્સેલ કરવાનું છે. પ્રમોટ્સ, જે ફાયદો 3rd નંબરથી પહોંચ્યો તો એ જ ફાયદો અહીંયા પહોંચશે. અચ્છા, જે એક સાયકલ જેવું હશે, યોગના જે 12 પોસ્ચર છે એ આખું સાયકલ છે. 1 2 3 4 5 6 7 8, પછી ફરી 4 3 2 1, આ રીતની એક આખી પૂરી સાયકલ છે. 1 થી 8 અને પછી 4 3 2 1 આખું ઊભું જવાનું. તો જે 9મા નંબર પર આપણે 4થા નંબરની પોઝિશન ફરી કરવાની છે. 10મા નંબર પર 3rd નંબરની પોઝિશન ફરી કરવાની છે. અને 11મા અને 12મામાં 2nd અને 1st કરવાની છે, જે પહેલાં 1st અને 2nd કરી દઈએ. તો એ જ વસ્તુ ફાયદો તો સમજવાની કંઈ જરૂર છે નહીં ખાસ, બરાબર. જે 2nd અને 1stનો ફાયદો હશે એ જ વસ્તુ કરવાની. ધીસ સ્ટેજ ઇઝ સેમ એઝ ધ 2nd સ્ટેજ એન્ડ ઇનહેલ. મેં એની ઇમેજ પણ ક્લિયરલી બતાવ્યો નથી. ઇમેજ મેં વધારાની એક બીજી ઇમેજ બતાવેલી છે, ઠીક છે. જે ઇમેજ પરથી તમને ક્લિયરલી ખબર પડશે. જો તમે પહેલા નંબરનું પોસ્ચર જુઓ અને છેલ્લા નંબરનો પોસ્ચર જુઓ, બંને સેમ છે. 2nd નંબરનો અને 2nd લાસ્ટ નંબરનો જે પોસ્ચર છે એ બંને સેમ છે. 3rd નંબરનો અને 3rd લાસ્ટ થર્ડ જે છે એનો પોઝિશન સેમ છે. 4th નંબરનું અને 4th લાસ્ટ 4th જે છે એની પોઝિશન સેમ છે. 5th 6th 7th 8 એ જ અલગ છે. તો પહેલાં આખી પૂરી સાયકલ છે 1 2 3 4 5 6 7 8, પછી 4 3 2 1, મતલબ કે ઊંધું ચાલવાનું 4 3 2 1, ઠીક છે.
તો આ આખી યોગની એક સૂર્ય નમસ્કારના 12 ઇઝી સ્ટેપ્સ હતા કે જે આપણે જોઈ શકીએ છીએ. એક જ ઇમેજની અંદર મેં 12 પોઝિશન લઈ લીધી છે. ઠીક છે, તો 12 આ સૂર્ય નમસ્કારના ઇઝી સ્ટેપ્સ હતા જે તમારે કરવા જોઈએ, જેનાથી બહુ જ બધા ફાયદા થાય છે. અઢળક ફાયદા હતા, મેન્ટલી, ફિઝિકલી, સ્પિરિચ્યુઅલી બધી રીતે ફાયદા તો પહોંચે જ છે યોગથી ક્યાંક ને ક્યાંક. એટલા માટે જ યોગ તરફ આગળ વધવાનું લોકો કહી રહ્યા છે. બાબા રામદેવ, શિલ્પા શેટ્ટી, સુનિલ શેટ્ટી, ઘણા બધા હિરોઈન્સ છે અથવા તો સેલિબ્રિટીઝ છે જે લોકો કહી રહ્યા છે કે યોગ તરફ આગળ વધો, એનાથી કંઈક ફાયદો થાય છે. તો આપણે બી કરવું જોઈએ. ઠીક છે, કંઈ નહીં, ચલો આટલું જ હતું. જો તમને વિડીયો ગમે તો તેને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બન્યા રહો આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો માટે. થેન્ક યુ, બાય બાય, હેવ અ નાઇસ ડે.